નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે બનાવવાના છીએ ડોડાનું શાક અને ઈ પાછા આખા। તો હાલો। અશોકભાઈએ સરસ મજાની ડુંગળી અને મરચાની ગ્રેવી કરી નાખી। અશોકભાઈની બાજુમાં બેઠેલા ભાઈએ કોથમરીનું ઓપરેશન કરી નાખ્યું। વિશાલભાઈ ઘરે કોઈ લસણ નો ફોલતા ના લસણ ફોલે છે। બલદેવભાઈ બધાને બહાર નાખે છે। અત્યારે આપણે આખા ડોડા બફા મૂકી દીધા છે, હમણાં આનું શાક બનાવવાનું છે। તો છેલ્લે સુધી વિડીયો જોજો આ શાક કેવી રીતે બને છે। રાહુલભાઈ કે આજ તો 10 મણ શાક ખાઈ જવું છે। અજયભાઈએ નાખ્યું 1 બરણી બાજરાનું તેલ। વિશાલભાઈએ કરી નાખ્યું ડોડાનું ઓપરેશન અને કરી નાખ્યા નાના નાના કટ ડિપ્રેશન। ગરમ ગરમ તેલમાં નાખ્યા ખડા મસાલા અને પછી નાખી દીધું આદુ અને મરચાઈની પેસ્ટ। અમારા મહેશભાઈ જેમ પોદનું રબડું બનાવતા હોય એમ બેડા શાકને હલાવા। આ છે ડુંગળી, તમે તો કોઈ દી જોઈ ન હોય। પછી નાખી દીધી અડધો મણ ડુંગળી, પછી નાખી દીધું 1 કિલો મરચું, ભલા ખાતા જાય ને જાતા। નાખી દીધી ટમેટાની ગ્રેવી। ટમેટાની ગ્રેવી પાકી ગઈ એટલે થોડું થોડું નાખી દીધું મીઠું, પછી ભલે ને લાગે બધાને મોળું, અને પછી આયા ડોડાના કટકા નાખ્યા। ચાલો નાખી દીધું દહીં અને દહીંને પાકવા દીધું। મનીષભાઈએ સલાડ માટે કાપી નાખી ડુંગળી। પછી ઘરે ભલન ગુવાના ડીટીઆઈ નો તોડતા હોય, સરપંચ તો જાણે એમ બેઠા હતા જાણે સોમનાથના રાજા ગજની હોય। ભાવેશભાઈ મનમાં વિચારે છે કે આજ તો શાક કોઈને ભાગમાં જ નહીં થવા દે। થઈ ગયું શાક રેડી એટલે અમારા અનિલભાઈએ ઉંદરડા પકડવાની હાણસી એથી ઉતારી લીધું શાક। અજયભાઈએ નાખી દીધું મસાલો, ધાણા જીરું અને કોથમરી। અજયભાઈએ ખાવા માટે સરસ મજાનું બનાવી નાખ્યું સલાડ। પછી તો બધા પટા ઢીલા કરીને બેહી ગયા જમવા આખા ડોડાનું શાક। બધા એક એક થાળી ભરીને ખાઈ ગયા। બોલો મહેશભાઈએ તે પેલાના તળિયા ઝાટક કરી નાખ્યો। કેવો લાગ્યો વિડીયો? બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો। હા, ત્યાં સુધી જો બીજા વિડીયોની રાહ। ટાટા, બાય બાય।